તો મહાદેવ ફ્રેન્ડ્સ આજના વ્લોગની શરૂઆત કરીએ છીએ અને દીવીના કામે જાય છે નાવા જાય છે પછી મારા માં કામ કરી રહ્યા છે અને હું અહીંયા ઊભો પર વ્લોગ બનાવી રહ્યો છું તો આવું કંઈક છે આજનો સીન અને ટાઈટ તો એવી બધી નથી પડતી આજ ઉઠા ભેગી ઓછી પડે બાકી તો આવું છે કંઈક સીન ચાલો આજના વ્લોગને આપણે કન્ટિન્યુ કરીએ તો ફ્રેન્ડ્સ અત્યારે જઈ રહ્યા છીએ બહાર કારણ કે દવા લેવાની હતી ભાડસર કરીને ગામ છે ત્યાં અમારા ગામની બાજુમાં અને વાં જો ગલુડિયા ખેલી રહ્યા છે રમત રમી રહ્યા છે વાડી નથી જાઉં ભેગું અને અત્યાર થઈ ગયા છે દીવને પણ આવું છે પાટિયા સુધી દીવ જાવ છે એના કારણે કીમાં છોટિયામાં બેસી જાય હા તો છોટિયામાં બેસી જાય હાલો વારસર જે કામ કરવા આવ્યા હતા માનો એ કામ પતી ગયું અને હવે બકાલું લઈ લીધું અને હવે પૈસા ચૂકવણી કરી દઈએ બીજું શું કેટલા દેવાના બાપા કેટલા દેવાના 50 બકાલાના 50 રૂપિયા કેવો ભાવ છે અત્યારે હું લીધો હાલો રીંગણા તો ફ્રેન્ડ્સ અત્યારે પાણી આવી રહ્યું છે ને માથી આવતારીએ તો ભાડસર ત્યાં સીધું પાણી આવવાનું ચાલુ થઈ ગયું તો એ ભરવાનું ચાલુ જવું અને ઓલા ઉપર ટાંકો ચડાવવામાં બહુ મહેનત કરવી પડી કારણ કે હજી આ સીધી નળીમાં સીધી ફિટ થતી નથી બાકી હું ઓલું છે નહીં આ ફિટ કરવાનું એટલે કંઈક જુગાડ કરીને પછી ઉપર ચડાવ્યું પાણી ઝીણી પપોડી પડતી હતી એમાં પાણી બહુ નીકળતું હાથથી પકડી રાખ્યું અને બાકી જોઈ લે સીન ભુજનું પાણી છે એટલે કે અમારે જો કે નર્મદાનું ચાલુ જ હોય પાણી પણ આ હે એવો જ ન હોય નર્મદાજીનું પાણી બહુ મીઠું હોય છે નર્મદા મૈયાનું અને અમારી મૈયા શું કરે તેવા પેલા અહીં ફરવો હાલો તો પેલા અહીં ભરી દઈએ તો પાણી ભરાઈ ગયું ફ્રેન્ડ્સ અત્યારે અને એવડીમાં આવી ગયા બે બપોરા ટાણું થઈ ગયું છે તો બપોરા કરી લઈ હા બપોરા જ કરાવી જ લેવાનું એ તો ચૂકવાનું એ ચૂકવાનું જ નહીં હજી કોઈ આવે ઓલી બાજુ ધામ મોટી માં વયા આવે છે એને કહી દીધું ફરફર મોટી માં ફરફર કરી લે મોટી માં કાશી ફરફર મોટી માં ખાય છે કાચી ફરફર પેટમાં જમાવો લાવો એક જ દયો ને હાલ હું એ સાખી લઉં હા સાખી લ્યો આગળ જોઈએ ખાવ મને ખાવ કેવું રાતો થઈ ગઈ વાન ભરી ગયો ક્યાં ઉયો જાય ને એટલે વાન ખોલી જાય રોટલા તો મીયા ઘર નાખા મીઠું બહુ ખાવ એવું દાદા ની તાપ પડોસ તો કરે મીઠી વસ્તુ બહુ ખાવ એટલે દાદા રોટલી ઘડી રોટલા કર્યા એક તો વળી ઓને માથે કર્યો બધું કરી લીધું રોટલી રોટલા તો આજે વહેલા કરી દીધા રાજુ કે મારે માંડો વજન વધે ગયો ને વાલો ને યાક કર્યો
તાકી તો હરો વજન વધે ડોક્ટર ખરો ક્યાં કીધું ઓલો ઉપરટ જ ગયો. ગરવા મીઠી વસ્તુ બહુ ના ખાજો ને તેલ ના ખાજો ને ઘી ના ખાજો લે એમ કઈ તેલવાળો ઘી ગર ખાવ ને ઘી મીઠી વસ્તુ ને એ બધી. તો ફ્રેન્ડ્સ બપોર થઈ ગયા છે અને આજ છે વાલોરનું ક્યાંક વાલોરનું શાક રોટલી અને બાકી બધું રેગ્યુલર જે હોય શાક રોટલી દેશી વસ્તુ ખાવાની મજા અલગ છે પણ તોય આપણે બહારનું ખાઈ લઈએ છીએ સ્વાદના લીધે ઓછું ખાવું જોઈએ જોકે ખવાય તો જાય છે. તો ચાલો દેશી વસ્તુ ખાઓ વાલોરનું શાક અને રોટલી. અત્યારે જઈ રહ્યો છે જોઈ થયો અત્યારે જઈ રહ્યો છું મોટા ગુંદા થોડુંક બેંકમાં કામ હતું એટલે તમે જોઈ શકો છો આ રોડ ઉપર આવ્યો અત્યારે ત્યાં થોડુંક કામ છે એ પતાવીને પાછો આવવાનું છે અને વાગ્યા છે બપોરના 2:15 જેવું થયું છે 2:15 ફીટ થઈ છે. તો હાલો મારું ગુંદાનું જે કામ છે એ પતાવું પછી આગળ લોગને કન્ટિન્યુ કરીએ. તો ફ્રેન્ડ્સ અત્યારનું જે કામ હતું એ પૂરું થઈ ગયું છે બેંકનું આપણું મોટા ગુંદાનું. તો હાલો હવે અત્યારે પાછા ઘર તરફ પ્રયાણ કરીએ અને આમ જોઈએ તો મોટા ગુંદા શાખામાં શાંતિ છે. અમારે બીજી ભાણખોખરી એક શાખા છે ત્યાં બહુ ગરદી હોય છે પણ અહીંયા બધું બહુ ઓછી ગરદી હોય છે કેમ કે વાં ગામડા વધારે લાગે છે અમારે અહીંયા ઓછા લાગે છે. અમારે એટલે કે અહીંયા મોટા ગુંદા પણ આપણે જ્યાં નજીક હોય અહીંયા જ ખાતું ખુલે. તો મારે તો અહીંયા હાઈસ્કૂલમાં તો ત્યારનું ખાતું છે એટલે મેં રાખ્યું છે બંધ નથી કર્યું. તો ચાલો હવે આપણું કામગીરી પૂરી થઈ ગઈ છે અહીંની. એટીએમનું જે ફોર્મ હતું એ ફોર્મ ફિલ કરવાનું હતું કારણ કે એટીએમ તો હતું જ ઓલરેડી પણ એમાં પ્રોબ્લેમ આવતો હતો કેમ કે જે ઓલું સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં જે ગુજરાત ગ્રામીણ બેંક થયું છે ત્યારના એટીએમમાં લોચા થાય છે એટલે મારે તો ચાલુ જ નહોતું થતું. પછી મેં એટીએમ નવું આજ એપ્લિકેશન દઈ દીધું આવી જાય ઓલું ચાલુ થયું નથી. તો ચાલો આગળના બ્લોગને કન્ટિન્યુ કરીએ. શું કરે હે? તો ફ્રેન્ડ્સ બે ભત્રીજાઓ આવી ગયા છે રાઘવ અને દિશાંત રાઘવેન્દ્ર અને દિશાંત અહીંયા દાયરો બધો બેઠક કરીને બેઠો હોય. બિસ્કિટ ખવડાવો રાઘા. સહેલું જ હતું કેવું હતું પાર્લેજી 2020 પાર્લેજી બહુ બિસ્કિટ મને બહુ ભાવ ફૂલ ભાવે ખવાય ઓછા હો રાઘા ખવાય ઓછા કેતા હોય. હાલો તો ચક્કર મારવા જાય સાયકલ ને જઈ લ્યો. દિશાંત આપણે બેન રેસ લગાડવી ભેગી કા ડબલ ટ્રબલ જઈ લ્યો હે તું ધીરે આગજો તારી સ્પીડ બહુ હે ગોલાઈમાં જતો એમને અહીંયા હા કેવાક ના આવે દિશાને તને કેવી આવડે ઓલી આવડે વડી આવડે જોઈ લ્યો ફ્રેન્ડ્સ પગ પૂગતા નથી તોય કે મને વડી સાયકલ આવડે. લાવતો રાખા કારણ ગાડી આવી હાવ સાયકલ અહીંયા આવડી લઈ લીધી દિશાંત તું મારાથી ઉતાર બીકો અને અમે રાઘવજી બેસી ગયા હાલો બ્લોગ જ ઉતારવા ઉપર આગલા કેમેરા ઉતારે છે. હાલો હું રાજુભાઈ નીકળ્યો હવે રાજુભાઈ બહાર પડે છે ઢડકામાં હવે હાલતી નથી જો ઓલો બીકણ હે ને ઓલો બીકણ આગળ ભાગી ગયો ગાડી આવે એટલે આગી જાય તો પીએ ગાડી આગળ હે તો એટલો પીએ છે આડો રાજુભાઈ થી હવે હાલવાની હે નહીં એવું કંઈક લાગે છે ક્યાંક બાવડામાં નાખી દે હવે ઈ તો નક્કી હે જાય તો જાય એવડા ગા આમ જો એ બધા જો કેટલું વર કરવું પડે એને દીસુ રહી ગયો આગળ બચી ગયો દીસુ ગયો નહીં ને વાડમાં વયો જતો કઈ નાખ્યું તોય મોરો કરી ગયો એમને રહી ગયો જોઈ લે કઈ થી ઉડી મોરો આગળ એમ કે ઉડે તો જાને કર બાવરિયામાં ગા કુટી બાવરિયામાં ગરી ગયા મોરો જાત મોરો ગયો ગાડી રાગા ધ્યાન રાખતો જો આવે એનું નકર આને લેવાનો જ નહીં હે ને વાડમાં
હવે તો સાયકલ દેવાની જ બંધ કરી દેવી ને તો જાય છે વાઈડમાં પડી ગયો ને તો વાઈડમાં મોરે જાય મોરે ઘરી હતો ઈ વયો ગયો તો મોરે મોરે માં બિચારો ઈ શું કરે કંટ્રોલ સાયકલ નું ગોવાઈ ગયો कंट्रोल भैया कंट्रोल चला गया था हमारा उसका देखा कंट्रोल चल वयो गयो तो नहीं तो फ्रेंड्स मजा जो અત્યારે है આ રાઘવાડ બધે આજ રજા હે કે છુટ્ટી થઈ ગઈ છુટ્ટી કેવાની છુટ્ટી 5 વાગે ના છૂટી જાય 5 વાગે છૂટી જાય 5:30 સાયકલ પછી લેસન કઈ કરવાનું સાંજે કેટલા વાગે સવા ના 7:30 7:30 લેસન હું તો આવતો સીધો લેસન જ પહેલા કરતો પછી રખડતો ઓકે આજ લાગે કોઈ આવે તો ખબર પડે કોણ હોય આપણા ગામનો નથી બહારનો હે નથી સાન તું ઓળખ તું તો ઓળખતો ને તમારા ભાઈબંધ કઈ હશે ભાઈ બંધ આંખ નહીં આવી એ આવ તો આયા લઈ ગયા ક્યાં લઈ ગયા મારે પેટમાં લઈ ગયા કઈ નથી લઈ ગયું ભાઈ ઈ તો લાગતા હોય કઈ થયું નથી બસ કાઢી તો ફ્રેન્ડ્સ કામીનું ભાઈ આપણે જોવાની ફોન આપણે કરવાના આ હિરેનભાઈનો દબદબો હોય ભાઈ પહેલેથી ભાઈ બુલેટ લઈને આવે પાછા અને હવે કોન્સ્ટેબલનું કમિંગ સૂન બોલો ભાઈ બોલો કંઈક નથી બોલવું કંઈ બોલવું નથી ભાઈ આવનારા કોન્સ્ટેબલમાં સિલેક્શન થાય એ તો ફાઇનલ છે હવે લગભગ આજ છે અને પાછા ખીજાય આપણે ભાઈ પાછા ઓર્ડર દઈએ બોલો કામીનું હોય ઓલું બધું હીડું હોય તો હાલો જાય બીજું હું કામ પતાવી લે અમારું જે કરવાનું હોય અત્યારે ખીચડી અને ઘી ને ખીચડી ખાવા આવી જાઓ અને બપોરનું વાલોરનું શાક છે અત્યારે લસણ વાળી ચટણી છે મરચાંની લસણની પાપડ છે દીવું છે માં છે છાશ છે ઘી છે આ રાજુ પિંડારિયા છે હાલો તમે પણ ખાવા સાંજનું ભોજન તને લેતો જ નથી મજા નથી આવતી હું તો લઈ લઉં જઈ વો તને લઈ લઉં હું કઈ નહીં આવે કેટલી વાર બોલ કા ફ્રેન્ડ્સ જ્યારે હોય ત્યારે લઈ લઉં તો બીજું શું જોઈએ તો મારા તો સાહી ને ખીચડી ખાવા માંડ્યા છે હા બરાબર માને વજન ઓછો કરવાનું કીધું હતું એને રીંગણ ખાવાનું ના પાડી તેલ વાળું ખાવાનું ના પાડી તો ખાવું હું બીજું તા અને એથી કઈ વજન ઓછા બસા થાય નહીં એટલે ખાતા રાખવાનું જે ખાવું હોય બરોબર ના એવું કઈ ના હોય હાવ પછી દીધી છે આપણે આપણી તો ચાલો તમે પણ આવી જાઓ ખાવા ભોજન કરવા અમારમાં ખીચડી સાઈ ખાઈ છે વજન ઓછો કરવા કોઈ ભાવે તો નહીં તો ચાલો મળીએ એક નવા જ લોગમાં ત્યાં સુધી અલવિદા મહાદેવ હર ઘી ખીચડી